આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એડવોકેટ અને નોટરી ભાવિન વ્યાસ જો સિનિયર ક્રિમિનલ એડવોકેટ છેલ્લા 20 વર્ષથી સમાજ સેવા કરે છે। પોતાના વકીલાત વ્યવસાયમાં 2008ના રોજ વકીલાતની સનદ આપવામાં આવી, લાયસન્સ મળ્યું। આજે 18 વર્ષ પૂર્ણ થયા। 19મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો, સાથે જ 150થી વધુ ગરીબોને અન્નદાન કર્યું અને અન્નદાન એ મહાદાન હોય ત્યારે ભોજનની સેવાનો લાભ પણ લીધો છે। અને ગરીબ જ નહીં પરંતુ ભગવાનના દેવ સમાન વ્યક્તિઓ ને એવું સમજી તેઓને આશીર્વાદ પણ આપ્યા છે। ગરીબ એ ગરીબ નથી પરંતુ દેવનો દીધેલ વ્યક્તિ છે। ભગવાને તેમને આશીર્વાદ આપ્યા માટે આ પૃથ્વી પર જેઓ મોકલ્યા છે ત્યારે વ્યક્તિને ભોજન પૂરું પાડી અને એક સેવા પણ કરી છે। નાના નાના બાળકો, વૃદ્ધો જે ભગવાનના દેવતુલ્ય વ્યક્તિઓ છે તેઓને આશીર્વાદ આપતા નજરે પણ આવ્યા છે। ભોજન કરાવવાથી ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય છે તેવું તેઓ માનતા હોય અને એનો આનંદ અનાજ પૂરતો સીમિત નથી પરંતુ તેઓ સાચા અર્થમાં દેવોની સેવા કરી તેવું પણ તેઓ અનુભવી રહ્યા છે। ભાવિન વ્યાસ અને પરિવાર દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો જે છેલ્લા 20 વર્ષથી સતત અવિરત સેવા આપી રહ્યા છે। વડોદરા શહેરમાં સંસ્કારી નગરીમાં અન્નદાનની ઘણી સેવાઓ, ઘણા આયોજન થતા હોય છે। આજે વકીલાતના વ્યવસાયમાં મારે 18 વર્ષ પૂરા થયા। 26 જુલાઈ 2008ના દિવસે મારે વકીલાતનું લાયસન્સ આવેલું। ઉપરાંત કારગિલ વિજય દિવસ એટલે બેઉ સારા દિવસોનો સંયોગ એટલે મેં નક્કી કર્યું કે આજે આપણે ત્યાં જે આશીર્વાદ આપે એવા વ્યક્તિઓને જમાડવા જોઈએ। આ દેવદૂત છે, ગરીબ નથી પરંતુ દેવ તરફથી મોકલવામાં આવેલા વ્યક્તિઓ છે જે આપણને આશીર્વાદ આપશે અને પ્રગતિ કરાવશે। એવા લોકોને ભોજનનો અને જે કંઈ મદદ થાય તે કરી 150થી વધુ ગરીબ અને દેવદૂત સમાન વ્યક્તિઓને ભોજન કરાવ્યું છે। એ બદલ એ લોકોનો હું ખૂબ ખૂબ આભારી છું કે આવી તક મળી। વડોદરા રેલવે સ્ટેશન, SSG હોસ્પિટલ, બાપોદ પોલીસ સ્ટેશન, એકતાનગર બધી જ જગ્યાએ આજે સારો એવો પ્રોગ્રામ મળ્યો અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર।